નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં હવે નવું જ વળાંક આવ્યું છે। નવનીત બાલદિયા કેસમાં એસઆઈટીએ મોટી કાર્યવાહી કરી છે। બગદાણા કેસમાં બે પીઆઈ ભાવનગર આઈજી કચેરી પહોંચ્યા। તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કેએસ પટેલની એસઆઈટીએ પૂછપરછ કરી છે। એસઆઈટી દ્વારા તત્કાલીન પીઆઈને સમન્સ આપવામાં આવ્યું હતું। આરોપીઓને છાવરવાના આક્ષેપો બાદ એસઆઈટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। નવનીત કેસ જે બાલદિયાને માર મારવાના કેસને લઈને ચોક્કસથી સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી છે। ડીવી ડાંગર છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે આઈજી કચેરીએ, કેમ કે જે પ્રમાણે આ જે સમગ્ર ઘટનાને લઈને જે તપાસમાં ઉણપ રાખવામાં આવી હતી ને તેના પગલે જે પીઆઈ ડીવી ડાંગર છે તે અત્યારે જે પ્રમાણે ડીવી ડાંગરને ખાસ કરીને સીટ દ્વારા જે પ્રમાણે સમન્સ પાઠવવામાં આવ્યું હતું ને તેના જ ભાગરૂપે અત્યારે આઈજી કચેરી ખાતે પીઆઈ ડીવી ડાંગર છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે। સીટ છે તે પીઆઈ ડીવી ડાંગર છે તેને ચોક્કસથી ઘણા આક્ષેપ લાગે, ગંભીર આક્ષેપ બેન લાગ્યા છે, શું કહેશો બેન? બેન આરોપીના ઘણા આક્ષેપ છે। નવનીત બાલદિયા કહે છે કે બેન જે પીઆઈ છે તેણે આખી તપાસમાં ઢીલી નીતિ રાખી છે। એસઆઈટી આજે તમને બોલાવ્યા છે, રસ્તો આપો મને બેન, શું કહેશો? તમારી ઉપર ગંભીર આક્ષેપ બેન લાગી રહ્યા છે, આરોપી બદલાવી દેવાની વાત હતી બેન, શું કહેશો? બેન શું કહેશો? ગંભીર આજે બેન છે આપની ઉપર લાગ્યા છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે પ્રમાણે પીઆઈ જે ડીવી ડાંગર છે તે અત્યારે આઈજી કચેરી ખાતે પહોંચ્યા છે। ખાસ કરીને સીટ જે છે તે સીટ હવે જે તમામ જે કેસ છે તે કેસમાં કઈ પ્રકારે તપાસ કરે છે તેનો ચોક્કસથી નવા જે ઘટસ્ફોટ છે તે થઈ શકે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।